આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રની કુલ 53 બેઠકો પર સરેરાશથી ઓછું 23% જેટલું મતદાન. ત્યાં જ પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની 8 સીટ ઉપર બમ્પર મતદાન. વિવિધ પાર્ટીના દિગ્ગજ નેતાઓના ચૂંટણી ભાગ્યનો આજે ફેસલો. બંગાળના બહરામપુરથી અધિરંજન ચૌધરી અને ટીએમસીના યુસુફ પઠાણ, હૈદરાબાદથી ઓવેસી સામે ભાજપના માધવી લતા અને કન્નોજમાંથી અખિલેશ યાદવ સહિત 1717 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થશે કેદ. આંધ્રપ્રદેશની 175 અને ઓડિશાની 28 વિધાનસભા બેઠકો માટે પણ યોજાઈ રહ્યું છે મતદાન. સવારે 11 વાગ્યા સુધી સરેરાશ 23.4% મતદાન. ઓડિશામાં 23.28%, આંધ્રપ્રદેશમાં 23%, તો યુપીના દદરોલમાં 25.68% અને તેલંગાણાની સિકંદરાબાદ બેઠક ઉપર 16.34% મતદાન. ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ બિહારના હાજીપુરમાં કોંગ્રેસ અને આરજેડી પર કર્યા પ્રહાર. કહ્યું, કોંગ્રેસ અને આરજેડીએ તૃષ્ટિકરણની રાજનીતિને બનાવ્યું હથિયાર. તો આરજેડી નેતા મનોજ ઝાએ કહ્યું, પીએમની સભામાં નથી આવતી લોકોની ભીડ. કેન્દ્રમાં બનશે ઇન્ડી ગઠબંધનની સરકાર. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 4 જૂને ઇન્ડી ગઠબંધનની સરકાર બનાવવાનો કર્યો દાવો. એક્સ પર પોસ્ટ કરીને લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા કરી અપીલ. હિમાચલના હરીમપુરથી ભાજપના નેતા અનુરાગસિંહ ઠાકુર અને અપના દલ નેતા અનુપ્રિયા પટેલે યુપીની મિર્ઝાપુરથી નોંધાવી ઉમેદવારી. સીબીએસઈ બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર. 87.98% પરિણામ. 85.12% છોકરાઓ જ્યારે 91.52% છોકરીઓ થઈ ઉત્તીર્ણ. છોકરાઓની સરખામણીમાં વધુ 6.40% છોકરીઓ ઉત્તીર્ણ. રાજ્યમાં આજથી 4 દિવસ માવઠાની હવામાન વિભાગની આગાહી. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહીસાગર, અમરેલી, ગીર સોમનાથમાં પડી શકે છે માવઠું. કમોસમી વરસાદથી કેરીના પાકને મોટા પાયે નુકસાન. આઈપીએલમાં આજે અમદાવાદમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર. ગઈકાલે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરે દિલ્હી કેપિટલ્સને 47 રનેથી હરાવ્યું.